નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવી છે। બોડેલીની નવરચિત પ્રથમ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી સંગઠન દ્વારા વિવિધ પદો માટેના નામ નક્કી કરવામાં આવ્યા, જેમાં 7 વોર્ડની 26 બેઠકો પૈકી 6 બેઠકોનું મતદાન પહેલા જ બિનહરીફ થઈ ગઈ હતી અને 22 બેઠકો માટે મતદાન થયું અને તેમાં 20 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી। નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની કુલ 26 બેઠકો તથા પૂર્ણ બહુમતી થઈ। આજે 20મા દિવસે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ બોડેલીના નગરપાલિકાના જે હોદ્દેદારો છે એના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ પદ માટે ઉમેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે પદ્માબેન પટેલ 2 જ ઉમેદવારી પત્રો ભરાયા હતા, એટલે ઉમેશ રાઠવાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પદ્માબેન પટેલને બિનહરીફ જાહેર કરાયા છે। આ સાથે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે જિગ્નેશ ચોકસી અને પક્ષના દંડક તરીકે પાર્થ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે। નવરચિત બોડેલી નગરપાલિકામાં ભાજપાની એકતરફી બહુમતી બાદ હવે વિકાસના કામોની ગતિ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આજ રોજ બોડેલી નગરપાલિકામાં પ્રથમ બેઠક જે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પાર્ટી તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં મારું નામ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, ઉપપ્રમુખ તરીકે પન્નાબેન વિજયભાઈ પટેલને જાહેર કરવામાં। એમાં જે બોડેલી નગરપાલિકાના તમામ નગરસેવકોએ એમને આવકારી લીધા છે અને તે બદલ પ્રદેશની મોડી મંડળ તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેમજ નગરના પ્રમુખશ્રી અને તમામ ધારાસભ્યશ્રી, સાંસદ સભ્ય સૌનો અમે આભાર માનીએ છીએ। આગળ જે લોકોને જે સમસ્યા હશે, લોકોને મળીશું, લોકોને પ્રશ્ન સુધી અમે પહોંચીશું અને તમામ નગર સેવકો ભેગા થઈને અને એના પ્રશ્નને દૂર કરવાનો પ્રયત્ન કરીશું। માન્ય કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુર દ્વારા નગરપાલિકા બોડેલીના કામે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે અમોને અહીં અધ્યક્ષી અધિકારી તરીકે નિયુક્ત કરેલ, જે મુજબ આજ રોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠકનું આયોજન થયેલ, જેમાં નગરપાલિકા બોડેલીના ચૂંટાયેલા તમામ સભ્યોની હાજરી નોંધાયેલ। સદર ચૂંટણીના કામે અમે સમયસર 12 કલાકે પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેનું ફોર્મનું વિતરણ શરૂ કરેલ, જેમાં પ્રમુખમાં ઉમેશકુમાર રામદાસભાઈ રાઠવાએ ફોર્મ ભર્યું, તેમજ ઉપપ્રમુખ તરીકે પદ્માબેન વિજયભાઈ પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું। તેઓએ ફોર્મ રજૂ કર્યું અને એમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ રજૂ ન કરેલ, જેથી પ્રમુખ તરીકે ઉમેશકુમાર રામદાસભાઈ રાઠવા તથા ઉપપ્રમુખ તરીકે પદ્માબેન વિજયભાઈ પટેલની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી।